વેરાવળથી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન પ્રારંભ સોમનાથ અને હરિદ્વાર સીધી ટ્રેનથી જોડાયા અગ્રણીઓએ યાત્રિકોને નારેડી આપીને વિદાય આપી। હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન બપોરે 4 કલાકને 5 મિનિટે ટ્રેનનું પ્રસ્થાન થયું। પ્રથમ દિવસે સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે હાઉસફુલ રહી। ટ્રેનમાં કુલ 22 કોચની સુવિધા ઉપલબ્ધ છે। કુલ 1152 બર્થની ક્ષમતા ધરાવે છે ટ્રેન। યાત્રિકોમાં નવી ટ્રેન શરૂ થતાં ભારે ઉત્સાહ। આજે જ્યારે ટ્રેન ચાલુ થાય છે ત્યારે શ્રદ્ધાળુ પણ બહુ ખુશ છે અને આ વિસ્તારના એક નગર સેવક તરીકે પણ હું હર્ષની લાગણી અનુભવું છું અને આશા રાખું છું કે 1 મહિનાનું ટ્રેનની જો હમણાં મર્યાદા રાખી છે એમાં વધારો કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા, જુનાગઢ જિલ્લા અને અમરેલી જિલ્લાના શ્રદ્ધાળુને હરિદ્વાર અને અજમેર માટે સરળતા મળી શકે એમ છે। આ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ હતા ત્યારે બી અમે જીઆરએમને અને ડીએમસીને બેને રજૂઆત કરી છે। રાજેશભાઈ ચુડાસમા, માનસિંહભાઈ પરમાર સર્વે આ લોકસભાના સાંસદોનો અને રાજ્યસભાના સાંસદોનો આ તકે હું આ વિસ્તારના કાઉન્સિલર તરીકે આભાર વ્યક્ત કરું છું। તમે મારી પાછળ જુઓ છો એ વેરાવળથી ડાયરેક્ટ હરિદ્વારની ટ્રેન કે જે છેલ્લા વેરાવળ સોમનાથ વિસ્તાર એટલે કે જુનાગઢ જિલ્લો હતો ત્યારની માંગણી હતી એ માંગણી સંતોષાણી છે પણ એ ટૂંક સમય માટે છે એટલે વાતનો ખેદ છે। અમે ડીઆરસીના સભ્ય તરીકે પણ ખાસ કરીને અમારા ઉપરના રેલવે મંત્રી અશ્વિની કુમારથી લઈ અને અત્યાર સુધીના ભાવનગર ડિવિઝનના તમામ મેનેજરોને અને ખાસ કરીને જનરલ મેનેજર અને સહિતનાઓને અમે રજૂઆત કરી છે કે આ ટ્રેન છે એ ફક્ત 1 મહિના માટે નહીં પણ આને કાયમી માટે ચાલુ કરે જેથી કરીને સોમનાથ યાત્રાધામ જે વિશ્વ લેવલે યાત્રીઓ અહીંયા આવે છે તો એમને કનેક્ટિવિટી વધે